તો આપણે એક રીતે જોઈએ ને તો હવે આપણે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ સમજી રહ્યા છીએ. ટેરેસ્ટ્રીયલનો મતલબ શું થાય? ટેરેસ્ટ્રીયલનો મતલબ થાય જમીન ઉપરની ઇકોસિસ્ટમ. એક રીતે જોઈએ ને તો આપણે બહુ પહેલાં સમજેલા હતા કે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે, તો પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. બાયોસ્ફિયર, જીવાવરણ, પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. નાનામાં નાની કઈ તો બાઉલવાળી મેં તમને કીધેલી હતી, બાઉલની અંદર માછલી નાખી દો એ. તો એક રીતે અર્થ એટલે કે પૃથ્વી એટલે કે પૃથ્વીનું બાયોસ્ફિયર, જીવાવરણ એ સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. હવે સૌથી મોટી ઇકોસિસ્ટમના જો પ્રકાર પાડીએ તો એના બે પ્રકાર પડે. એક પડે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને એક પડે એક્વેટિક ઇકોસિસ્ટમ. ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરની ઇકોસિસ્ટમ અને એક્વેટિક એટલે કે દરિયા પાણીવાળી જે છે ઇકોસિસ્ટમ, બરાબર. તો આપણે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરી રહ્યા હતા અને ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની અંદર આપણે જે ફોરેસ્ટ જે છે, જંગલ જે છે એ કવર કરી દીધા હતા, બરાબર. ફોરેસ્ટના આપણે પ્રકાર જોયેલા હતા, જેમાં ખાસ કરીને ચેમ્પિયન અને શેઠે જે પ્રકાર આપેલા એ જોયેલા, જે આપણે ડિટેલમાં જોયેલા હતા કે ટેમ્પરેટ ફોરેસ્ટ એટલે શું, ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે શું, રેઇન ફોરેસ્ટ એટલે શું, ડેસિડિયસ ફોરેસ્ટ એટલે શું, મોન્સૂન ફોરેસ્ટ એટલે શું, મોન્ટેન ફોરેસ્ટ એટલે શું, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ, બરાબર. તો આવી રીતે જે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની અંદર એક બીજો ભાગ છે ટાઇગા અને ટુન્ડ્રા. બીજો એક ભાગ છે શું? ટાઇગા અને ટુન્ડ્રા. સમજ્યા? આને એક રીતે બાયોમ પણ કહી શકાય, આને એક રીતે બાયોમ પણ કહી શકાય. કેમ? કારણ કે બાયોમ એ જે છે એ પણ કોની એ જિયોગ્રાફીના આધારે નક્કી થાય છે એટલે. તો સમજાણું કે ન સમજાણું? ફોરેસ્ટ ઇકોસિસ્ટમ સમજી ગયા. હવે આપણે કઈ ઇકોસિસ્ટમ આજે અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનું છે, તો કે ટાઇગા અને ટુન્ડ્રા. ટાઇગા અને ટુન્ડ્રા વિશે મેં તમને થોડી ઘણી વાત જે છે ભૂતકાળમાં કીધેલી હતી. આજે આપણે એનું થોડું ડિટેલમાં સમજીશું. તમને એ તો ખ્યાલ આવી જ ગયો છે કે હકીકતમાં આ બધી ઇકોસિસ્ટમ જે છે એની માટે મેં શબ્દ બાયોમ પણ વાપરો. બાયોમ શબ્દ પણ વાપરો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ એ બાયોટિક અજૈવિક સાથે પણ લેવા દેવા છે અને પૃથ્વીની જે જિયોગ્રાફી, ભૂગોળ જે છે, ભૂગોળ એટલે કે અક્ષાંશ અને રેખાંશ, એની હારે પણ લેવા દેવા છે, એની હારે પણ લેવા દેવા છે. તો વાત કરીએ કે ટાઇગા અને ટુન્ડ્રા. ટાઇગા અને ટુન્ડ્રા બંને ઇકોસિસ્ટમ જે છે એ હાઈ એલ્ટિટ્યૂડમાં જોવા મળે. હાઈ એલ્ટિટ્યૂડ. હાઈ એલ્ટિટ્યૂડ એટલે કે ખૂબ જ ઊંચાઈ ઉપર જોવા મળે. અથવા તો વાત કરીએ કે હાઈ લેટિટ્યૂડમાં જોવા મળે. લેટિટ્યૂડ એટલે શું? લેટિટ્યૂડ એટલે અક્ષાંશ. લેટિટ્યૂડનો મતલબ શું? અક્ષાંશ. લેટિટ્યૂડનો મતલબ અક્ષાંશ. ખૂબ જ ઊંચા અક્ષાંશમાં જોવા મળે. તો ઊંચા અક્ષાંશ એટલે કયા અક્ષાંશ? તો કે 0 અક્ષાંશ, 0 ડિગ્રી, 10 ડિગ્રી, 22 ડિગ્રી, 25 ડિગ્રી, આ બધા નીચા કહેવાય, કારણ કે આંકડા નાના છે ને. તો ઊંચા હાઈ એલ્ટિટ્યૂડ. હાઈ એલ્ટિટ્યૂડનો મતલબ શું? એલ્ટિટ્યૂડનો મતલબ ઊંચાઈ, ખૂબ જ ઊંચાઈ ઉપર. અને હાઈ લેટિટ્યૂડ, તો કે હાઈ લેટિટ્યૂડનો મતલબ શું? ઊંચા અક્ષાંશ. ઊંચા અક્ષાંશ. તો ઊંચા અક્ષાંશ એટલે કયા? તો કે 66 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી, 90 ડિગ્રી, આ બધાને આપણે ઊંચા અક્ષાંશ ગણીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલી વસ્તુ કે ટાઇગા અને ટુન્ડ્રા ક્યાં જોવા મળશે? તો કે હાઈ એલ્ટિટ્યૂડમાં અને હાઈ લેટિટ્યૂડમાં, ખૂબ જ ઊંચાઈ ઉપર અને ખૂબ જ ઊંચા અક્ષાંશ ઉપર. ઊંચા અક્ષાંશ એટલે કયા? તો કે 70 થી 90 ડિગ્રી અક્ષાંશ જે છે, લેટિટ્યૂડ 60 to 90 ડિગ્રી લેટિટ્યૂડ ત્યાં જોવા મળશે. આટલું પહેલાં મગજમાં ફિટ થયું કે ન થયું? ચલો, હવે આપણે નીચે નકશો આપેલો છે પૃથ્વીનો. તો પૃથ્વીના નકશાને આપણે ધ્યાનથી જોઈએ તો બરોબર વચ્ચે ઇક્વેટર આવેલું છે. બરોબર વચ્ચે ઇક્વેટર આવેલું છે. ઉપર નોર્થમાં 23.5 ડિગ્રી જે છે એ કર્કવૃત અને 23.5 ડિગ્રી સાઉથમાં મકરવૃત આવેલું છે, બરાબર. તો એવી જ રીતે નીચેનો અને ઉપરનો ભાગ જે છે, નીચેનો અને ઉપરનો ભાગ જે છે, નીચેનો અને ઉપરનો ભાગ એક રીતે 70 થી 90 ડિગ્રી વાળો, 70 થી 90 ડિગ્રી વાળો, 90 ડિગ્રી ઉપર જે છે, 90 ડિગ્રી ઉપર એ આર્કટિક કહેવામાં આવે છે, નોર્થ પોલ કહેવામાં આવે છે. અને 90 ડિગ્રી નીચે જે છે એને એન્ટાર્કટિકા, સાઉથ પોલ કહેવામાં આવે છે. આર્કટિક અને એન્ટાર્કટિક કઈ રીતે યાદ રાખવું એ આપણે ભૂતકાળમાં સમજી ચૂક્યા છીએ વજનના આધારે. આર્કટિકમાં 4 શબ્દ છે, એન્ટાર્કટિકામાં 5 શબ્દ છે. 5 શબ્દનો વજન ભારે છે એટલે એ દળી અને નીચે આવી જશે, નીચે પહોંચી જશે. વજન વધુ હોવાથી નીચે ડૂબી જશે, એટલે નીચે સાઉથ પોલમાં એન્ટાર્કટિકા અને નોર્થ પોલમાં આર્કટિક. આવું મેં તમને ચલાવેલું હતું. તો હવે આપણે ખાલી પહેલાં સાઉથ પોલ જે છે ને એનો અભ્યાસ કરીએ. અત્યાર સુધી હવે તમને એટલું તો સમજાઈ ગયું હશે કે હકીકતમાં આખો ખેલ જે છે ને એ અક્ષાંશનો જ છે. અક્ષાંશના આધારે જ બધી વસ્તુઓ નક્કી થાય છે. જેમ કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, તો કે એ ક્યાં હોય? તો કે ટ્રોપિકની અંદર હોય, કર્કવૃત અને મકરવૃતની વચ્ચે 23 ડિગ્રી નોર્થથી લઈને તો 23 ડિગ્રી સાઉથની અંદર. ટેમ્પરેટ ફોરેસ્ટ એ ક્યાં હોય? તો કે 23 ડિગ્રીથી તો 66 ડિગ્રીની વચ્ચે હોય. ટેમ્પરેટ એરિયા જે સમશીતોષ્ણ જેને કે અહીંયા હોય. તો બધું મતલબ ઇન શોર્ટ નક્કી થાય છે અક્ષાંશના આધારે. તો ટાઇગા અને ટુન્ડ્રા ક્યાં હશે? તો એ મેં તમને કીધું કે 70 થી 90 ડિગ્રીની આજુબાજુ હશે. 70 થી 90 ડિગ્રી કયું? નોર્થ કે સાઉથ? તો કે બંને બાજુનું, નોર્થ અને સાઉથ બંને બાજુનું. ટાઇગા અને ટુન્ડ્રામાં પણ મેં તમને કીધું હતું
કે વાત કરીએ કે હવે ચાલો તમે વિચાર કરો કે પૃથ્વી જે છે, પૃથ્વી એ એની પહેલાં એકદમ નીચે સાઉથ પોલની અંદર વાત કરીએ. સાઉથ પોલ જે દક્ષિણ ધ્રુવવાળો વિસ્તાર જે છે એની અંદર વાત કરીએ તો દક્ષિણ ધ્રુવ જે છે એની અંદર આપણે 2 નંબર આપીએ, એક એકડો અને એક બગડો, એક નંબર અને એક 2 નંબર, અથવા તો એ અને બી. એમાં એ જે છે એ એકદમ દક્ષિણ ધ્રુવની અંદર એ જે છે એ દક્ષિણ ધ્રુવની અંદર એકદમ છેલ્લામાં છેલ્લો છેડો કે એની પછી કંઈ જ નથી. એક રીતે કહી શકાય કે 90 ડિગ્રીની આજુબાજુ, 90 ડિગ્રીની આજુબાજુ, પછી કે કંઈ છે નહીં. અને બીજો બી રાખીએ, બી પોઈન્ટ જે છે એ 70-80 ડિગ્રીની આજુબાજુ, 70-80 ડિગ્રીની આજુબાજુ, એટલે કે એ જે છે એ એની કરતાં થોડો ઉપર રહેશે. બરાબર, સમજાણું કે ન સમજાણું પહેલાં એટલું? તો હવે તમે વિચારીને કહો કે હાઈ લેટિટ્યૂડ ઉપર કોણ હશે, એ હશે કે બી હશે? હાઈ લેટિટ્યૂડ ઉપર એ હશે. કેમ? કારણ કે એને આપણે 90 ડિગ્રીની આજુબાજુ રાખેલો છે અને બી જે છે એને આપણે 70-80ની આજુબાજુ રાખેલો છે. બરાબર, ચલો સાચો જવાબ છે તમારો. તો હવે બીજી વાત કરીએ તો એની અંદર વધારે, જો પહેલાં સમજીએ, એ અને બી બંનેની અંદર જીવસૃષ્ટિ તો ઓછી જ જોવા મળશે. એટલા બધા સજીવો જોવા મળશે નહીં, એટલા બધા સજીવો નહીં જોવા મળે, ઓર્ગેનિઝમ નહીં જોવા મળે. સજીવમાં બધું આવી ગયું, વનસ્પતિ, પ્રાણી, પંખી, મનુષ્ય, પશુ, બધું આવી ગયું. બંનેની અંદર ઓછા સજીવો જોવા મળશે. પરંતુ તેમ છતાં પણ એ અને બી એની આપણે કમ્પેરિઝન કરીએ તો કોની અંદર બાયોડાયવર્સિટી વધુ જોવા મળશે અને કોની અંદર બાયોડાયવર્સિટી ઓછી જોવા મળશે? એમાં કે બીમાં? ઓછી કેમાં જોવા મળશે, એમાં કે બીમાં? એની અંદર ઓછી જોવા મળશે, કારણ કે એ 90 ડિગ્રી ઉપર છે. એ તો એકદમ અત્યંત ખૂબ જ વધારે ઠંડીમાં આવેલું છે, એ ખૂબ જ વધારે ઠંડીમાં આવેલું છે, એટલે એમાં ખૂબ જ ઓછી જોવા મળશે. બીમાં તો થોડી ઘણી પણ જોવા મળી જશે, બીમાં જે છે એ તો થોડી ઘણી જોવા મળી જશે. બરાબર, આટલું સમજાણું? ઓકે. તો એમાં જે નહિવત જોવા મળશે, ખૂબ જ ઓછી જોવા મળશે, એનું નામ છે ટુંડ્રા. એનું નામ શું છે? ટુંડ્રા. અને બી જેને રાખેલું હતું 70-80 ડિગ્રીવાળું, 90 ડિગ્રીવાળું જે છે કે જ્યાં ખૂબ જ ઓછી જોવા મળશે, એનું નામ આપણે રાખ્યું ટુંડ્રા. અને 70-80ની આજુબાજુ જે જોવા મળશે એનું નામ છે ટૈગા. એનું નામ શું છે? ટૈગા. આને પણ સેમ આપણે વજન ટેકનિકથી જ યાદ રાખવાનું છે, વજન ટેકનિકથી. ટુંડ્રાની અંદર 3 શબ્દ છે, ટૈગામાં 2 શબ્દ છે. તો ટુંડ્રા ક્યાં હશે? 90 ડિગ્રીની આજુબાજુ. ટૈગા ક્યાં હશે? 70-80ની આજુબાજુ. આટલું સમજાણું ન સમજાણું? બરાબર. તો સેમ સાઉથમાં આવું હશે તો સેમ એ જ વસ્તુ જે છે એ નોર્થમાં હશે. સેમ એ જ વસ્તુ શું હશે? નોર્થની અંદર પણ હશે. 90 ડિગ્રી નોર્થમાં શું હશે? 90 ડિગ્રી નોર્થમાં શું હશે? તો કે ટુંડ્રા હશે. અને 70-80 ડિગ્રીવાળો વિસ્તાર હશે, ત્યાં શું હશે? તો કે અહીંયા ટૈગા હશે. સમજાણું ન સમજાણું? ચલો હવે બીજી વસ્તુ, અહીંયા મેં તમને સમજાવવા ખાતર એવું કહી દીધું કે એક્ઝેક્ટ 90 ડિગ્રીએ ટુંડ્રા હશે, નોર્થ અને સાઉથ બંનેની. પણ એવું ન હોય કે એક્ઝેક્ટ ક્યાં જોઈએ, એ પછી 90-80 એને પણ કવર કરી લીધું હોય, 90-80 એને પણ કવર કરી લીધું હોય. બરાબર, સમજાણું કે ન સમજાણું? ચલો બીજી વસ્તુ, હવે ટૈગા અને ટુંડ્રા બંને આપણે સમજી ગયા ક્યાં હશે? તો કે ટુંડ્રા જે છે એ 90 ડિગ્રીની આજુબાજુ હશે. આપણે સરળતા માટે એવું યાદ રાખી લઈએ કે 90 ડિગ્રીની આજુબાજુ શું હશે? તો કે ટુંડ્રા. અને 80 ડિગ્રીની આજુબાજુ શું હશે? તો કે ટૈગા હશે. બરાબર. તો ટૈગા જે હશે ને, ત્યાં થોડા ઘણા જંગલો જોવા મળશે. ટૈગા જે છે, ટૈગા કેમ? કારણ કે એ તો 80 ડિગ્રીની આજુબાજુ છે, એ કંઈ એકદમ સર્વોચ્ચ લેવલે આવેલું નથી. તો જે ટૈગા જે છે ને, ત્યાં થોડા ઘણા જંગલો જોવા મળશે. કેવા જંગલો જોવા મળશે? તો કે કોનિફેરસ ટાઈપના, કોન આકારના, ઊંચાઈ ઉપર જે જંગલની અંદર, પહાડની અંદર જે જંગલ જોવા મળતા હોય ને એ પ્રકારના કોનિફેરસ આકારના જંગલ જે છે જોવા મળશે. કોનિફેરસ, કોન જેવા. જો પહેલાં સૌથી પહેલું જે ટોપિક આપેલો છે ને, સૌથી પહેલી જ લીટી જુઓ, પહેલી જ લીટી, સેક્શન 1 ટૈગા અને ટુંડ્રા. અને બાજુમાં જો ઇમોજી આપેલું છે ક્રિસમસ ટ્રી જેવું, તો એ કોનિફેરસ આકારના જંગલ જે છે એ જોવા મળશે. ક્યાં જોવા મળશે? ટૈગામાં. જ્યારે ટુંડ્રામાં કોઈ પણ પ્રકારના જંગલ જોવા જ નહીં મળે. ટુંડ્રામાં તો કોઈ પણ પ્રકારના જંગલ નહીં જોવા મળે. શા માટે નહીં જોવા મળે એ આપણે સાલો પહેલાં એ કોન્સેપ્ટ સમજી ગયા છીએ. કારણ કે ત્યાં તો કેવું હશે? અત્યંત તીવ્ર ઠંડી હશે. અને ત્યાં તો બધા માઇક્રોબિયલ સ્ટેજની અંદર જોવા મળશે, ખાલી બેક્ટેરિયા ને એવું બધું જ જોવા મળશે. સજીવો તો ખૂબ જ ઓછા રહેતા હશે. સજીવો, મનુષ્યનું ત્યાં રહેવું જે છે એ ખૂબ જ કઠિન છે, ખૂબ જ મુશ્કેલ છે. બરાબર. પણ અમુક વાર કેવું હોય કે અમુક પછી રહેતા હોય, એટલે એવું ન કહી શકાય કે 0 મનુષ્ય રહે છે. પણ સામાન્ય રીતે જનરલ બોલચાલની ભાષામાં એવું કહી શકાય કે અહીંયા કોઈ માણસ રહેતું નથી, 0 માણસ રહે છે. પરંતુ એક્ઝેક્ટ એવું ના હોય. અમુક રિસર્ચ કરવા માટે રહેતા હોય, અથવા અમુક થોડા ઘણા જે છે એ રહેતા હોય, પણ પ્રેક્ટિકલ રીતે જોઈએ તો અહીંયા કોઈ માણસ રહેતું નથી.
ટાઈગાની અંદર જંગલ જોવા મળશે કેવા કોનિફેરસ પ્રકારના, જે પર્વતીય પ્રકારના જંગલો હોય એવા. ટુંડ્રામાં કંઈ જોવા નહીં મળે, બેક્ટેરિયાની એવું જ બધું જોવા મળશે. બરાબર, એના આધારે હવે આપણે MCQ જોઈએ એટલે થોડું વધારે સમજમાં આવે આપણને. પહેલું આપેલું છે, નીચે 3-4 વિધાન આપેલા છે. ટાઈગાના બારામાં વાત કરવાની છે, ટાઈગા બાયોમના બારામાં, કે નીચેનામાંથી કઈ બાબત જે છે એ ટાઈગા બાયોમ જે છે એના વિશે સાચી છે. તો પહેલું કે ટાઈગા જે છે અહીંયા હોટ અને હ્યુમિડ પ્રકારના સમર અને માઇલ્ડ વિન્ટર હશે. તમે વિચારીને કહો, શું ટાઈગાની અંદર સમર એટલે કે ઉનાળો જે છે એ ખૂબ જ ગરમ હશે અને વિન્ટર જે છે એ મધ્યમ હશે? વિચારીને કહો તો પહેલું વિધાન. તો કે પહેલું તો ખોટું છે. અહીંયા તો ગરમીને કંઈ લેવા દેવા જ નથી. એ તો 90 ડિગ્રી ઉપર આવેલું છે. સમર ક્યાંથી હોય? સમર ભૂલ જાઓ, સમર કો. બરાબર, અહીંયા સમર હોય નહીં. અહીંયા તો બધું વિન્ટર, અહીંયા તો ઠંડી જ ઠંડી છે. જ્યાં જો ત્યાં જ્યાં નજર જાય ત્યાં બરફ. બરાબર, બધું વ્હાઈટ સફેદ રેગિસ્તાન જોવા મળે. તો કે અહીંયા સમર ગરમી તો ભૂલી જ જાવ, અહીંયા બધે ચારે બાજુ ઠંડી જ છે. તો પહેલું તો ખોટું જ છે, પહેલું આવશે જ નહીં. બીજું જોઈએ, વેરી કોલ્ડ વિન્ટર્સ એન્ડ શોર્ટ કુલ સમર્સ. વેરી કોલ્ડ વિન્ટર્સ એટલે કે ખૂબ જ ઠંડો શિયાળો હશે અને સમર જે છે એ પણ ઠંડો જ હશે. તો બીજું વિધાન સાચું છે ખોટું છે? ત્યાં કોલ્ડ વિન્ટર હશે કે નહીં હોય? હા, કોલ્ડ વિન્ટર હશે. તો કે બીજું એક રીતે જોઈએ તો થોડું ઘણું સાચું લાગે છે, પણ ડાયરેક્ટ અહીંયા જમ્પ ન થઈ શકાય. બરાબર, સી અને ડીને પણ જોવા પડે. બરાબર, તો બીજું થોડું ઘણું સાચું લાગે છે, પણ એક્ઝેક્ટ તો આપણે સી એન્ડ ડીના આધારે નક્કી કરશું. સી શું કહે છે કે વોર્મ એન્ડ ડ્રાય યર રાઉન્ડ. વોર્મ એન્ડ ડ્રાય યર રાઉન્ડ, આખા વર્ષ દરમિયાન વોર્મ એટલે કે ગરમી અને સૂકું રહેશે. આખું વર્ષ જે છે એ વોર્મ અને ડ્રાય સૂકું રહેશે. તો કે આ વોર્મ એન્ડ હા અહીંયા ગરમી તો હશે જ નહીં. અહીંયા ગરમીને જ કંઈ લેવા દેવા જ નથી. વોર્મ ગરમી, અહીંયા તો બધું ઠંડી જ છે. તો સી પણ આવશે નહીં. ડી જોઈએ, હેવી રેઇનફોલ એન્ડ હાઈ હ્યુમિડિટી થ્રુ આઉટ ધ યર. હેવી રેઇનફોલ જોવા મળશે, ખૂબ જ વધારે વરસાદ જોવા મળશે ત્યાં. તો કે હેવી રેઇનફોલ તો અહીંયા ક્યાંથી જોવા મળે? અહીંયા તો બહુ વધારે વરસાદ જોવા જ ન મળે ને. અહીંયા તો સૌથી ઓછો એક રીતે વરસાદ જોવા મળશે. હેવી રેઇનફોલ તો વિષુવવૃત્તની આજુબાજુ જોવા મળશે. એની બાજુમાં જુઓ, હાઈ હ્યુમિડિટી. અહીંયા જો હું તમને 2-3 કોન્સેપ્ટ આપણે કનેક્ટ કરીએ. હાઈ હ્યુમિડિટીનો મતલબ શું થાય? હાઈ હ્યુમિડિટીનો મતલબ તો કે વધુ ભેજ જોવા મળશે. તમે વિચારીને કહો, ત્યાં વધુ ભેજ જોવા મળશે કે નહીં જોવા મળે? તો કે અહીંયા વધુ ભેજ જોવા નહીં મળે. હવે તમે વિચારીને કહો તો વધુ ભેજ જોવા ક્યાં મળે? વધુ ભેજ ક્યાં જોવા મળે? તો સમજીએ કે વધુ ભેજ ક્યાં જોવા મળે. તો કે વધુ ભેજ તો એવી જગ્યાએ જોવા મળે કે જ્યાં તાપમાન વધારે રહેતું હોય, તાપમાન ઊંચું રહેતું હોય, જ્યાં ગરમી રહેતી હોય એટલે કે વિષુવવૃત્તની આજુબાજુ જે ઇક્વેટરવાળો વિસ્તાર જે છે અહીંયા જોવા મળે. તો હવે આપણને ખબર પડી ગઈ, કારણ કે જ્યાં તાપમાન વધુ રહેતું હશે તો પાણીનું બાષ્પીભવન થશે, અને પાણીનું બાષ્પીભવન થશે એમાંથી જ તો ભેજ બનશે ને. તો કે ભેજ અહીંયા વધુ જોવા મળશે, તાપમાન વધુ રહેતું. હવે તમે વિચાર કરો, જ્યાં ભેજ વધુ જોવા મળતો હશે, શું ત્યાં તો વધારે વાદળ નહીં બનતા હોય? અને જ્યાં વધારે વાદળ બનતા હશે ત્યાં તો વધારે વરસાદ નહીં પડતો હોય? તો અહીંયા તમે એક પોઈન્ટ કનેક્ટ કરી શકો છો કે જ્યાં હેવી રેઇનફોલ હશે ત્યાં હ્યુમિડિટી પણ હશે જ. બંને એકબીજા હારે લિંક છે. સમજાણું કે ન સમજાણું? અહીંયા આપણે 2-3 કોન્સેપ્ટ એકારે ભેગા કર્યા કે જ્યાં હ્યુમિડિટી હાઈ હશે તો એનો મતલબ એ જ થયો ને કે આ રેઇનફોલ પણ હાઈ હશે. બરાબર, તો શું હ્યુમિડિટી ટાઈગા અને ટુંડ્રા 90 ડિગ્રીની આજુબાજુ અહીંયા હ્યુમિડિટી જોવા મળે? તો કે ના, એનું તો અહીંયા નામો નિશાન ન જોવા મળે. ત્યાં સૂર્ય જોવા જ નથી મળતો. સૂર્ય ન જોવા મળે તો ગરમી ન હોય તો ભેજ ક્યાંથી બને? ભેજ બને નહીં. તો ડી પણ ખોટું છે. તો કે હેવી રેઇનફોલ અને હાઈ હ્યુમિડિટી એ પણ ખોટું છે. તો શું કહી શકો કે આ હેવી રેઇનફોલ અને હાઈ હ્યુમિડિટી એ કોની માટે સાચું પડે? એ કયા બાયોમ માટે સાચું પડે? કઈ ઇકોસિસ્ટમ માટે સાચું પડે? તો કે જો ઇક્વેટરની આજુબાજુવાળો વિસ્તાર પૂછેલો હોત, ઇક્વેટરની આજુબાજુવાળો વિસ્તાર, તો એ સાચું પડે. ઇક્વેટરવાળો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ પૂછી લેતો હોત, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, તો એની અંદર આ વિધાન જે છે સાચું પડી જાત. સમજાણું કે ન સમજાણું? બરાબર, તો હવે આની ઉપરથી આપણે ખબર પડી કે આનો જવાબ શું આવશે? આનો જવાબ બી આવશે. વેરી કોલ્ડ વિન્ટર એન્ડ શોર્ટ કુલ સમર્સ. બરાબર, ખૂબ જ ઠંડી અહીંયા જોવા મળશે. નીચે જો આપેલું છે. બીજી વાત કરીએ કે ટાઈગા જે છે એનું એક બીજું નામ છે બોરિયલ ફોરેસ્ટ. એની માટે એક શબ્દ છે બોરિયલ ફોરેસ્ટ પણ કહેવામાં આવે. ટાઈગા અને બોરિયલ બંને એક જ છે. આપણે મેઇન જે છે એ કોના આધારે યાદ રાખવાનું? અક્ષાંશના આધારે યાદ રાખવાનું. અક્ષાંશ. તો કે ટાઈગા જે છે ટાઈગા કયા? તો કે 80 ડિગ્રીની આજુબાજુવાળા. 80 ડિગ્રીની આજુબાજુવાળા હોય તો એને બોરિયલ ફોરેસ્ટ આપણે કહીશું. બરાબર, અહીંયા વિન્ટર
શિયાળો કેવો હોય તો કે લોંગ, ખૂબ જ લાંબો હોય, 4, 5, 6 મહિના સુધી. એવું સમજો ને કે વિન્ટર જ વિન્ટર રહે, વિન્ટર જ વિન્ટર. અને વિન્ટર કેવો હોય તો કે હાર્શ હોય, ખૂબ જ એક્સ્ટ્રીમ, ખૂબ જ તીક્ષ્ણ, ખૂબ જ કઠિન હોય. આપણે અહીંયા શિયાળો કાઢી ન શકીએ એવો. મેં તમને એક ઉદાહરણ આપી અને સમજાવેલું હતું કે ગેમ ઓફ થ્રોન વેબ સિરીઝ જે છે એમાં એક ડાયલોગ વારંવાર આવતો હોય છે પહેલાં બીજા એપિસોડમાં, અથવા તો એક એપિસોડનું નામ જ એ છે, વિન્ટર ઇઝ કમિંગ. એ બધા લોકો તો વિન્ટરથી ખૂબ ભાગે. મેં તમને આની પહેલાં સન્ડે હોલિડે, રવિવારનો દિવસ, એને રજાનો દિવસ શા માટે કહે છે, એની રજા શા માટે ઘોષિત કરી, એની મેં તમને આઈ થિંક સ્ટોરી કીધી હતી, યાદ છે કે નહીં તમને કહી? તો એ મેં તમને એવી સ્ટોરી કીધી હતી, રવિવારનો દિવસ જે છે રજાનો દિવસ એટલા માટે કારણ કે ભારત બ્રિટનનું ગુલામ હતું. તો ત્યાં કણ તો રોજે સૂર્ય નીકળતો નથી. આના આધારે તમને એ તો ખબર પડી ગઈ ને કે સૂર્ય નીકળવો એ તો એમની માટે ખુશીની વાત છે. ઠંડીમાં બહુ જાજુ આપણે સર્વાઈવ ન કરી શકીએ, ઠંડીમાં બહુ જાજુ સર્વાઈવ ન કરી શકીએ. મેં તમને પ્રોડક્ટિવિટીવાળી વાત પણ કીધેલી હતી કે ઠંડીમાં કામ કરવાની ને એ બધી એટલી મજા આવે નહીં. તો ત્યાં તો એ બધી જગ્યાએ તો ઠંડી ખૂબ જ વધારે જોવા મળે. તો એક રીતે જે દિવસે અહીંયા સૂરજ નીકળી જાય ને તો એ તો એમની માટે ફેસ્ટિવલ જેવું છે. અને ભારત બ્રિટનનું ગુલામ હતું એટલે એમને સન્ડેની રજા રાખતા હતા, કારણ કે જે દિવસે સૂર્ય નીકળે તો આને એક રીતે સેલિબ્રેટ કરીએ. તો એ જ વસ્તુ અહીંયા જે છે એ લાગુ પાડેલી હતી. જોકે ભારત આપણે ત્યાં એની જરૂર નથી ને, સન એટલે સૂર્યનો દિવસ, આપણે ત્યાં રોજ સૂર્ય નીકળે છે, આપણે એની શું લેવા દેવા, બરાબર? તો આ બધી વાત છે. અને સમર જે છે અહીંયા ખૂબ જ ટૂંકો હોય છે. ટેમ્પરેચર કેટલું હોય તો કે ટેમ્પરેચર -40 ડિગ્રી સુધી જતું રહે. -40 ડિગ્રી, વિચાર કરો, -40 ડિગ્રી એટલે કેટલું તાપમાન હશે કે બધું તાત્કાલિક બરફ જ બની જાય. એવું શું આપણે એવું કહી શકીએ કે રાતે પાણીની બોટલ ભરેલી હોય લિક્વિડમાં, સવાર થતાં એ બરફ બની જાય, એવું કહી શકાય? તો કે યસ, કહી શકાય. શું સવારની રાહ પણ ન જોવાય, 1-2 કલાકમાં બરફ થઈ જાય, બરાબર? અને કદાચ આપણે પણ જો યોગ્ય કપડાં પહેરી ન જઈએ, જેકેટ વગેરે, તો આપણા શરીરની અંદરનું બ્લડ રહ્યું એ પણ જે છે એ બરફ બની જાય. એવું તમે જોયેલું હશે. ઘણા બધા લોકો જે છે એને શરીરની અંદરનું જે બ્લડ રહ્યું એ અંદર ઠંડી ચડી જાય તો એ જે છે બરફ બની જાય અને તાત્કાલિક એનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. તો અને રેઇનફોલ અહીંયા એટલો બધો હોતો નથી, મોટે ભાગે રેઇનફોલ હોતો જ નથી. મોટે ભાગે કદાચ જોવા મળે અમુક વાર તો એ બરફ વર્ષા જોવા મળે, સ્નોફોલ જોવા મળે, બાકી ઓલો વરસાદ જોવા મળતો નથી, બરાબર? બીજી વાત કરીએ કે ટૈગા જે છે, ટૈગા અહીંયા જંગલ જોવા મળશે. મેં તમને કીધું કે જો અહીંયા શું કે ટૈગા જે છે અહીંયા શું જોવા મળશે? ડેન્સ ફોરેસ્ટ, ઘણા જંગલ જોવા મળશે, ઘણા જંગલ જોવા મળશે. પણ ઘણા એટલે કે ગાઢ જંગલ જોવા મળશે. પણ આ કયા ગાઢ જંગલ હશે તો કે કોનિફેરસ પ્રકારના જંગલ હશે. કોનિફેરસ જે જો નીચે ટૈગાનો ફોટો આપેલો છે એના આધારે જોવા મળે. એટલે ઇન શોર્ટ મેં તમને કીધું ને, ટૈગા અને ટુંડ્રા, તો ટુંડ્રામાં તો કાંઈ નહીં જોવા મળે, ટુંડ્રામાં તો કાંઈ જ નહીં હોય, ત્યાં ચકલું નહીં ફરકતું હોય. જ્યારે ટૈગામાં જંગલ જોવા મળશે, કેવા? કોનિફેરસ પ્રકારના. જો નીચે જે ક્રિસમસ ટ્રી જોઈએ ને એ પ્રકારના જંગલ જોવા મળશે. ટૈગા, બોરિયલ ફોરેસ્ટ, આ બધું એક જ વસ્તુના અલગ અલગ નામ છે. વિધાનવાળા વાક્યમાં એ પણ પૂછી જશે કે એમાં કોનિફેરસ પ્રકારના જંગલ જોવા મળશે. વિધાન જે છે સાચું પડશે. એમાં મુખ્યત્વે પાઇન પ્રકારના, સ્પ્રૂસ પ્રકારના અને લાર્ચ પ્રકારના વૃક્ષો જે છે એ જોવા મળશે. અને બીજી વાત કરીએ કે ટૈગા જે છે, ટૈગા અથવા બોરિયલ ફોરેસ્ટ એ વિશ્વનો વર્લ્ડ્સ લાર્જેસ્ટ લેન્ડ બાયોમ. જમીન ઉપર સૌથી મોટું કોઈ બાયોમ હોય ને, જમીન ઉપર સૌથી વધુ વિસ્તારની અંદર સૌથી મોટું કોઈ બાયોમ હોય ને તો એ ટૈગાનું છે. ટૈગા જે છે એ સૌથી મોટું બાયોમ છે, બરાબર? ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. ટુંડ્રા બાયોમ વિશે આપણે જોવાનું છે. એવું કહે છે કે ટુંડ્રા બાયોમ જે છે એને કોલ્ડ ડેઝર્ટ કહેવામાં આવે છે, એને ઠંડુ રણ કહેવામાં આવે છે, ઠંડુ રણ. તો એવું શા માટે એ સમજીએ. આપણે બીજી વાત કરીએ. મેં તમને બહુ પહેલાં એક ચલાવેલું હતું કે રણ જે છે એ ગરમ જ હોય એવું જરૂરી નથી, ઠંડુ રણ પણ હોઈ શકે. રણ બનવા માટેનો મેઇન ક્રાઇટેરિયા શું છે? રણ ઘોષિત કોને કરવાનું, રણ નક્કી કોણ કરે? આ રણ ને આ રણ નહીં, એ કોના આધારે નક્કી થાય, કહી શકશો? ચલો, હા બોલો. રણ જે છે, રણ નક્કી કરવાનો ક્રાઇટેરિયા જે છે એ રેઇનફોલ છે. મેઇન ક્રાઇટેરિયા શું છે? રેઇનફોલ. વરસાદ જે છે વરસાદના આધારે નક્કી થાય, વરસાદના આધારે જે છે એ નક્કી થાય. આઈ થિંક 25 સેન્ટીમીટર અથવા 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય, એક્ઝેક્ટ આંકડો મને ખ્યાલ નથી, પણ ઇન શોર્ટ ખૂબ જ ઓછો વરસાદ હોય, ખૂબ જ ઓછો વરસાદ હોય ને એને રણ પ્રદેશ કહેવાય. તો અમુક જે ઠંડા પ્રદેશ હોય ત્યાં પણ એટલો બધો વરસાદ પડતો હોતો નથી, એટલે એને કોલ્ડ ડેઝર્ટ કહેવાય. મેં તમને કીધું હતું કે લદ્દાખ જે છે, લદ્દાખ એ પણ એક રીતે કોલ્ડ ડેઝર્ટ છે. ભારતની અંદર વાત કરીએ તો આપણે કચ્છની અંદર રણ આવેલું છે, રાજસ્થાનની અંદર રણ આવેલું છે. રાજસ્થાનની અંદર જે રણ આવેલું છે એ થાર પારકરનું રણ. પહેલાં થાર પારકરનું રણ જે છે એ ભારત અને પાકિસ્તાન બંનેની વચ્ચેનું જે રણ હતું એટલે એનું નામ હતું થાર પારકરનું રણ. અને હવે થઈ ગયું છે એવું કે એક રણ જે છે એ જે ઓલા પાકિસ્તાનની તરફ જતું રહ્યું છે અને એક જે છે એ ભારત તરફ જતું રહ્યું છે. તમારી માટે હોમવર્ક એ છે કે તમારે કહેવાનું છે કે ભારત બાજુ કયું છે અને
પાકિસ્તાન બાજુ કયું છે, થારનું ભારત બાજુ છે કે પાર્કરનું, એ તમારે કાલે હોમવર્કમાં કહેવાનું છે, બરાબર. ઓકે, ચલો. તો ટુન્ડ્રા બાયોમ જે છે એને કોલ્ડ ડેઝર્ટ પણ કહે છે. શા માટે? નીચે આપેલું છે, જોઈએ. પહેલું એવું કહે છે કે ઇટ હેઝ લો ઇવેપોરેશન એન્ડ લો રેઇનફોલ, એટલે કે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ હોય છે અને ત્યાં લો ઇવેપોરેશન. ઇવેપોરેશન એટલે શું? તો કે ત્યાં બાષ્પીભવન ઓછું હોય છે. સાચી વાત કે ખોટી વાત? કે ત્યાં વરસાદ ઓછો હોય છે અને ત્યાં બાષ્પીભવન જે છે એ પણ ઓછું હોય છે. તો કે હા, આ વિધાન સાચું લાગે છે. આ વિધાન જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ સાચું લાગે છે, પણ હજી આપણે બીજા પણ ચેક કરવા પડશે. કારણ કે ડેઝર્ટ એટલે મેં તમને કીધું, ડેઝર્ટનો ક્રાઇટેરિયા જ મેઇન શું છે? રેઇનફોલ. રેઇનફોલ એ જ તો એનો મેઇન ક્રાઇટેરિયા છે. અને ઇવેપોરેશન ઓછું હોય તો ઓબ્વિયસ વાત છે કે રેઇનફોલ ઓછું જ રહેવાનું છે. સાચી વાત કે ખોટી વાત? ઇવેપોરેશન, બાષ્પીભવન અને વરસાદ એ બંનેને સંબંધ છે કે નહીં? તો કે હા, એને તો ડાયરેક્ટ સીધો સંબંધ છે. બાષ્પીભવન વધશે, વરસાદ વધશે, બરાબર. તો પહેલું સાચું લાગે છે. બીજું જોઈએ. ઇટ હેઝ હાઈ રેઇનફોલ બટ લો ટેમ્પરેચર, ત્યાં વરસાદ ખૂબ જ વધારે હશે પરંતુ તાપમાન ખૂબ જ નીચું હશે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. હા, ખોટી વાત છે. કારણ કે સમજો કે રેઇનફોલ વધારે હશે તો એ ડેઝર્ટ બને જ નહીં ને. રેઇનફોલ વધારે હોય તો એ ડેઝર્ટ બને જ નહીં. તો બીજું તો ખોટું છે. ત્રીજી વાત કરીએ કે ઇટ લેક્સ વેજીટેશન કમ્પ્લીટલી, ત્યાં કોઈ પણ પ્રકારનું વેજીટેશન, વનસ્પતિ જોવા જ નથી મળતી. ત્યાં કોઈ પણ પ્રકારનું વેજીટેશન, વનસ્પતિ જોવા મળતી નથી. સાચી વાત કે ખોટી વાત? ચલો, તો આ વાત એક રીતે સાચી છે. આ વાત એક રીતે સાચી છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીવર્ડ ટેકનિક સમજાવેલી અને એના આધારે મેં તમને કીધું કે ડેઝર્ટનો ક્રાઇટેરિયા શું છે? ડેઝર્ટનો ક્રાઇટેરિયા વેજીટેશન છે જ નહીં. ડેઝર્ટનો ક્રાઇટેરિયા જે છે એ તો શું છે? તો કે ડેઝર્ટનો ક્રાઇટેરિયા તો રેઇનફોલ છે. સમજાણું? ડેઝર્ટનો ક્રાઇટેરિયા રેઇનફોલ છે, એટલે સી જવાબ પણ નહીં આવે. જો હંમેશા આમાં આપણે લોજિકલ અને રેશનલ બનવાનું, દિમાગનો ઉપયોગ કરવાનો અને અમુક એવા પોઈન્ટ વિચારવાના કે જે આઉટ ઓફ બોક્સ થિંકિંગ કહેવાય ને એવું. તમે વિચારો, અહીંયા એવું કીધેલું છે કે ઇટ લેક્સ વેજીટેશન કમ્પ્લીટલી, કે વેજીટેશનના આધારે પહેલાં તો રણ ક્યારેય ઘોષિત કરી જ નહીં કે. કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે એક્સ નામનો વિસ્તાર છે, એને રણ ઘોષિત કરી દીધું, પણ કદાચ એવું બની કે કોઈ વ્યક્તિ રહ્યો એ અહીંયા જઈ અને પ્રાઇવેટ ઝાડ નાખી દે. પ્રાઇવેટ ઝાડ નાખી શકાય ને? કોઈ અમુક એવા પૌધા લઈ જાય કે જે કાચની બાટલીમાં કે ગ્રીન હાઉસ બોક્સ જેને કહીએ એની અંદર એક કાચનું એક વાતાવરણ બનાવી દે, પ્રાઇવેટ લેબોરેટરી બનાવી દે અને એની અંદર ઝાડ ઉગાડી દે, એની અંદર તમામ વસ્તુ, સનલાઇટ ને બધી વસ્તુ રહી દે અને અહીંયા જઈને મૂકી દે, તો શું એને રણમાંથી તો કાઢી નાખવું પડે ને? સમજાણું? એટલે સી પણ જવાબ આવશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે ડેઝર્ટનો ક્રાઇટેરિયા શું છે? ડેઝર્ટનો ક્રાઇટેરિયા છે રેઇનફોલ, વરસાદ. સી જવાબ નહીં આવે. ડી જોઈએ. ઇટ હેઝ અબુન્ડન્ટ ગ્લેશિયર્સ યર રાઉન્ડ. અબુન્ડન્ટનો મતલબ શું છે? ખ્યાલ છે અબુન્ડન્ટનો મતલબ? ઇંગ્લિશની અંદર આ શબ્દ વારંવાર પૂછાતો હોય છે. અબુન્ડન્ટનો મતલબ, અબુન્ડન્ટનો મતલબ થાય વિપુલ, ખૂબ જ વિપુલ માત્રામાં, વધારે માત્રામાં. તમે ઉણપ કીધું, ઉણપનું વિરોધી, ઉણપનું વિરોધી, બરાબર. અબુન્ડન્ટનો મતલબ શું થાય? વિપુલ, વિપુલ માત્રામાં, ખૂબ જ વધારે માત્રામાં, વેરી લાર્જ અમાઉન્ટ. પ્રશ્ન ઇંગ્લિશની અંદર વારંવાર પૂછાતો હોય છે કે અબુન્ડન્ટનો એન્ટોનાઇમ શું છે? એનો વિરોધી શબ્દ શું છે? કહી શકશો? એનો વિરોધી શબ્દ છે સ્કાર્સિટી. SCARCITY, સ્કાર્સિટી. સ્કાર્સિટી એટલે અછત. સ્કાર્સિટી એટલે અછત. તો કે અબુન્ડન્ટ એટલે વિપુલ અને એને ચોકડી મારો એટલે કે એનો વિરોધી શબ્દ એન્ટોનિમ્સ થાય સ્કાર્સિટી, એટલે કે અછતવાળું. સમજાણું કે ન સમજાણું? તો કે વાત કરીએ કે ઇટ હેઝ અબુન્ડન્ટ ગ્લેશિયર્સ યર અરાઉન્ડ, કે આખું વર્ષ અહીંયા ગ્લેશિયર્સ હોય છે એટલે એને કોલ્ડ ડેઝર્ટ કહે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ત્યાં આખું વર્ષ દરમિયાન ગ્લેશિયર્સ હોય છે એ વાત સાચી છે. ત્યાં આખું વર્ષ ગ્લેશિયર્સ હોય છે એ વાત સાચી છે, પણ એના કારણે એને કંઈ કોલ્ડ ડેઝર્ટ કહેવાય એવું છે નહીં. કારણ કે કોલ્ડ ડેઝર્ટ મેં તમને કીધું કે મેઇન ક્રાઇટેરિયા શું છે? રેઇનફોલ. તો બધાના આધારે જવાબ શું ફિટ થશે? જવાબ એ ફિટ થશે કારણ કે ત્યાં રેઇનફોલ ઓછું છે અને જે ઇવેપોરેશન જે છે એ પણ ઓછું છે. તો જવાબ એ આવશે. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? ટુન્ડ્રાની વાત કરીએ તો 250 mm કરતાં પણ ઓછો વરસાદ હોય છે ત્યાં. 250 mm કરતાં પણ ઓછો વરસાદ હોય છે. એક રીતે એને રણ સાથે જે છે એ કમ્પેર કરી શકાય. ટેમ્પરેચર કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે, ખૂબ જ નીચું ટેમ્પરેચર જતું રહે છે. તાપમાન નીચું હોય છે. તાપમાન નીચું હોય તો ઇવેપોરેશન થશે નહીં અને મોટે ભાગે અહીંયા બરફ જેવું જ રહે છે, બધું ફ્રોઝન રહે છે. ગ્લેશિયર્સ જ અહીંયા રહે છે એટલે એને કોલ્ડ ડેઝર્ટ જે છે એ કહે છે. વેજીટેશન જે છે એ કેવી હોય છે? સ્પાર્સ હોય છે, એટલે કે ખૂબ જ ઓછી હોય છે, ખૂબ જ ઓછી. અને ખાસ કરીને આ વેજીટેશન કેવી જોવા મળે? તો કે મોસિસ અને લાઇકેન જેવી. લાઇકેન એટલે શું? તો કે ફૂગ પ્રકારની વસ્તુ આપણે જોઈ હતી. મોસિસ એટલે કે નાના નાના પાંદડા, નાના પૌધા જેવો હોય ને એ પ્રકારની વસ્તુ જોવા મળે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?